નથી, તમને હું બતાવી રહ્યો છું. તો એ એકદમ તમે અહીંથી જઈ શકો છો મેન મુખ્ય મંદિરે, સ્વામિનારાયણ મંદિરે. તો આ જે છે એ આપણે બીએપી સ્વામિનારાયણ મંદિર છે, નેશનલ હાઈવે ટચ એકદમ. તો ત્યાંથી આ જે રસ્તો જઈ રહ્યો છે એ આ છે, અને આ રસ્તેથી તમે મુખ્ય મંદિરે, સ્વામિનારાયણ મંદિરે જઈ શકો. તો આ જે છે એ સ્વામિનારાયણ મંદિરે, મુખ્ય મંદિરે જવાનો રસ્તો છે, બરાબર. તો મિત્રો, આ જે અત્યારે સ્વામિનારાયણ ચોક કહેવામાં આવે છે, તો અહીંથી જે આ ગાડી જે જઈ રહી છે એ સ્વામિનારાયણ મંદિર તરફ જાય છે, બરાબર. તો આ રીતે અહીંયા છે, તો આ રીતે અહીંયા સ્વામિનારાયણ ચોક કહેવામાં આવે છે. ચાલો મિત્રો, નમસ્કાર. તો આપણે અત્યારે મહુવાના આંગણે આવી ગયા છીએ. તો સ્વામિનારાયણ ભગવાનનું જે મંદિર જે છે વિશાળ, તો ત્યાં આપણે 2-3 મહિના પહેલાં આપણે જે આયોજન થયું હતું, મૂર્તિ પ્રતિષ્ઠાનું આયોજન હતું, તો એ વિશે તમને બતાવ્યું હતું. અને આગલા વિડીયોની અંદર તમને બતાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરાવશું. તો આજે આપણે આવી ગયા છીએ સ્વામિનારાયણ ભગવાનના મંદિરે. તો હું તમને આ વિડીયોની અંદર સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરાવી અને પરિપૂર્ણ કરશું. અને આ રીતે અહીંયા આપણું જો આ મંદિર છે સ્વામિનારાયણ ભગવાનનું, તો આ રીતે અહીંયા મંદિર છે વિશાળ. તો સાંજના સમયે આપણે આવી ગયા છીએ, અને આ જે વિશાળ અત્યારે જે જગ્યા છે એ સ્વામિનારાયણ ભગવાનની જે મંદિરની જગ્યા છે. અને આજનો દિવસ જે છે એ રવિવારનો રજાનો દિવસ છે. એટલે અહીંયા અત્યારે જો તમે મહુવાના તમામ ભાવિક ભક્તો અત્યારે અહીંયા ભગવાનના દર્શન કરી અને છોકરાઓને આનંદ કરાવે એવી અહીંયા વ્યવસ્થા અહીંયા છે. અને અહીંયા આ રીતે મનોરંજન થાય એવું આ કાર્યક્રમ પણ અહીંયા બધા આ રીતના છે. પાછળ મારી જે જગ્યા જોવો તો ત્યાં રવિસભાનો સ્ટેજ છે. એ રવિસભાના સ્ટેજની અંદર જે સત્સંગ રાખેલો હોય છે, બરોબર. આ રીતનું અહીંયા આયોજન થાય છે. તો વિડીયોની સાથે બન્યા રહેજો, અને હું તમને ભગવાનના દર્શન કરાવું અને અહીંનું તમને માર્ગદર્શન મળે એટલું મળશે. બાકી તો તમને શું છે કે અહીંની જગ્યાની માહિતી આપણે કાંઈ જે છે ને પણ છતાં તમને બતાવશું.
આ રીતની અહીંયા જગ્યા છે અને તમે અહીંયા આવી બાળકોને મનોરંજન થાય એવું છે તો એક્ઝેક્ટ અહીંયા મહુવા સિટીની એક્ઝેક્ટ વચોવચ છે ભગવાન સ્વામિનારાયણનું મંદિર. તો એક ફરી અહીંયા આવી અને દર્શન કરજો. તો આ રીતની આપણી આ જગ્યા છે અને આનંદ આવે એવું છે અને પરિપૂર્ણ તમે થશો અને મજા આવે એવી જગ્યા છે. એક ફરી અવશ્ય આવો, ફેમિલી સાથે આવો તો પણ મજા આવે એવું છે. બરાબર મિત્રો, તો આ રીતે અહીંયા જગ્યા વિશાળ છે અને બાળકોને આનંદ થશે, તમને પણ આનંદ થશે. ઘર ફેમિલીને લઈને આવશો તો વધારે આ રીતનું આ લોકેશનની અંદર છે, બહુ મસ્ત છે. તો એક ફરી અવશ્ય આવજો બાળકોને લઈને. બરાબર, તો હું તમને બતાવું અત્યારે બાળકોનું મનોરંજન પણ છે આ રીતનું અહીંયા. જોઈ શકો છો. તો ચાલો મિત્રો, તો આપણે અત્યારે સ્વામિનારાયણ ભગવાનના તમને દર્શન કરાવ્યા અને બાળકોનું મનોરંજન પણ દેખાડ્યું છે અને મંદિરનું જે કાંઈ અહીંયા વચોવચ છે મહુવા સિટીની અંદર વચોવચ છે. તો આ મંદિર છે અહીંયા ભગવાન સ્વામિનારાયણનું, મહુવા તાલુકો અને જિલ્લો ભાવનગર. તો આ રીતે અહીંયા છે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર. તો અહીંયા અવશ્ય આવજો અને મારી ચેનલની અંદર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરજો, જેથી કરીને તમને આવા તમને અવનવા વિડીયો તમને ધર્મ વિશે તમને જોવા મળશે. બરોબર મિત્રો, તો આપણે અત્યારે આ વિડીયો અહીંયા પૂરો કરશું. તો આ રીતનું અહીંયા મારી પાછળ જે છે એ વિશાળ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. તો એક ફરી અવશ્ય આવજો મહુવાના આંગણે. બરોબર મિત્રો, તો આપણે અત્યારે આ વિડીયોને અહીંયા પૂરો કરશું. જય સ્વામિનારાયણ.